એક જનરલ લેક્ચર આપણે માત્ર આપણા વિષયની અગત્યતા માટે જ આપણે લેવાનું છે આ એટલે મેં BSM 1 થી 6 સળંગ લીધું છે, નહીં તો આપણે 1 માં લઈ શક્યા હોત, 2 માં લઈ શક્યા હોત, પણ આવું બતાવવાની પાછળનું કારણ શું છે તમને, કેમ સંખ્યાવાચક જ લીધું આપણે? તો એનું કારણ છે મિત્રો, જે આપણા વિષયની મૂલ્ય છે એને અત્યારે ધીરે ધીરે સરકાર પ્રમોટ કરી રહી છે કે ભાઈ આ વિષય આપણો છે, આપણી સંસ્કૃતિનો છે અને આપણા પૂર્વજોનો છે. વિશ્વનો સૌથી જૂનામાં જૂનું સાહિત્ય જ્યારે આપણી પાસે છે ત્યારે આપણે બીજે બધે દોટ શું કામ મૂકવી? એક પાયાની વસ્તુ છે. સરકારે ધોરણ 6 થી 12માં ગીતા એવું લખ્યું. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે લાવવા માગીએ છીએ અભ્યાસક્રમમાં, પણ કેટલાક હજુ આ દ્વિધા છે. કોઈને ખ્યાલ હોય તો કહો મને, કદાચ કોઈ વાંચ્યું હોય તો. શ્રીમદ ભગવદ્ ગીતા કયા સ્ટાન્ડર્ડમાં લાવવા માગે છે સરકાર? છાપા વાંચતા હશો ને આપ, સમાચાર વાંચતા હશો ને, ક્યાં લાવવા માગે છે? 6 થી 12. 6 થી 12માં તો થોડું થોડું સંસ્કૃત છે જ, નથી એવું નથી, પણ આપણે લાવવા માગીએ છીએ ઓછામાં ઓછું 4થા થી 5માથી, આ અપર પ્રાઇમરીમાંથી નહીં. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના જે મૂલ્યો છે એની ઉપર બહેસ પણ બહુ થઈ કે ભાઈ આ આવું છે, આ લોકો આના માટે, એ વાત જવા દો. પણ આજથી 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણએ આ જે ગીતાના શ્લોકો ઉચ્ચાર્યા એ શું છે તમને ખબર છે મિત્રો? આજે તમે જેને તમે મોટિવેશન લેક્ચર કહો છો ને, આપણને પ્રોત્સાહિત કરવા માટેના લેક્ચર, દુનિયાના સૌથી પહેલાં મોટિવેશન લેક્ચર આપનાર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. અને એમને 700 શ્લોકોની અંદર 574 શ્લોકો ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે. અર્જુનના ભાગ પ્રશ્નોત્તરી રૂપે 86 શ્લોકો છે અને 85 શ્લોકો છે અને 40 શ્લોક સંજય બોલે છે. એક જ શ્લોક માત્ર ધૃતરાષ્ટ્ર બોલે છે. આવું કેમ છે એ બતાવવા માટે આપણે BSM 1 to 6માં આખો અભ્યાસક્રમમાં છે જ, આપણે 5 અને 6માં શ્રીમદ ભગવદ્ ગીતા છે. આપણે આ લાવવા ક્યાં માગીએ છીએ? આપણે અપર પ્રાઇમરીમાંથી, અને અપર પ્રાઇમરીથી પણ આગળ લઈ જવા માગીએ છીએ. શા માટે લઈ જવા માગીએ છીએ? આપણે ડૉક્ટર્સ પેદા કર્યા, એન્જિનિયર્સ પેદા કર્યા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વૈજ્ઞાનિકો પેદા કર્યા, પણ કોઈ જેન્ટલમેન, આપણે અંગ્રેજીમાં આજે કહીએ તો એક સારા સજ્જન આપણે હજુ સુધી આપી શકતા નથી. અને એ સારા સજ્જન આપવાનું જે કામ છે એ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં તમે વિચાર કરો, 5000 વર્ષ પહેલાં ગવાયેલી છે અને એમાં એક પણ જગ્યાએ ભગવાને એમ નથી કીધું કે આ હિન્દુ ધર્મનો ગ્રંથ છે. આ તો ખોટે ખોટું લોકો ઊભું કરે છે
કે હિન્દુ ધર્મ, અરે ભાઈ સંસ્કૃતમાં લખાયેલું છે તો એનું જ હશે, પણ વિશ્વ કલ્યાણ માટે લખાયેલું છે એ તો તમે જુઓ. તમને બધાને ડર શાનો છે? ચાલો મારો પ્રશ્ન છે, તમને બધાને ડર શાનો છે? અઘરો પ્રશ્ન છે ભાઈ, ડર શાનો છે કહો તમને? દરેકને મૃત્યુનો ડર છે. શાનો ડર છે? હું કાલે મરી જઈશ તો, હું કાલે મરી જઈશ તો, કાલે મરી. અરે ભગવાને કીધું જન્મ એ જ મૃત્યુનું કારણ છે. તું જન્મ્યો એટલે મરવાનું એ તો નક્કી જ છે, તો હું કામ ચિંતા કર્યા કરે છે? અને તું જન્મ્યો છે તો મૃત્યુની ચિંતા છોડ અને ક્રમબદ્ધ જીવન જીવ. એ બતાવે છે જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગ દ્વારા. ગીતા 3 ભાગમાં વિભાજિત છે. ભક્તિ યોગ, પેલો કર્મયોગ છે, પછી જ્ઞાન યોગ છે, અને પછી 6 અધ્યાયના આપણે ભાગ પાડી દીધા છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ. અને જે મહત્ત્વની વસ્તુ ઉમેરાઈ છે એ યોગ છે. સમત્વમ યોગમુચ્યતે. ચિત્ત વૃત્તિ નિરોધ યોગ. તમારામાં યોગ હોય, તમને યોગ, જો તમે યોગ સાધી શકતા હોય, કોઈ દિવસ કોઈ જાતની ચિંતા જ નથી કરવાની મિત્રો. શું કામ ચિંતા કરવી? આ મન ચિત્તવૃત્તિ નિરોધ, આપણું મન બધે ફર્યા કરે છે અને નાહક ચિંતાઓ કર્યા કરે છે. આ ચિંતાઓ ના બેન, આ ચિંતાઓમાંથી મુક્તિ એટલે ગીતા. અને એમાં બતાવ્યું એને સૌથી બીજા અધ્યાયની અંદર આત્માની અમરતા. નૈનમ છિંદંતી શસ્ત્રાની નૈનમ દહતી પાવક. તમે તો એક ભાડાના મકાનમાં છો. આપણું શરીર છે એ આત્મા માટે કેવું છે? એક ભાડાનું મકાન છે. ઈચ્છા થઈ, આપણને પણ દરરોજ ખીચડી ખાવાની ગમતી નથી, એટલે આત્મા પણ કેવો છે? રંગબેરંગી છે. કીડીમાં કીડી જેટલો અને હાથીમાં હાથી જેટલો. આપણે, હું વારંવાર ઉદાહરણ આપું છું કે ભાઈ કીડીના હૃદયનું ઓપરેશન કરવું છે, હાર્ટ સર્જરી કરવી છે, હા, બાયપાસ સર્જરી. કીડીની શું દશા થાય? તેમ છતાં એમાં આત્મા છે. જોઈએ છે ને, ચાલે છે ને કીડી. અને હાથીમાં હાથી જેટલો છે. આપણું હૃદય તો દરેકની મુઠ્ઠી જેટલું જ હોય. હૃદય કેટલું હોય? આપણી મુઠ્ઠીવાળો એટલું જ હૃદય હોય. કે આ હાથી, આપણે મોટા જાડા હોઈએ એટલે જાડનું હૃદય હોય એવું માનવાની કોઈ જરૂર નથી. હૃદય કેટલું હોય? માત્ર મુઠ્ઠી જેટલું હોય. આ જે આત્મા રહેલો છે આપણા હૃદય સ્થાને, એ આત્માની સમજ આપતો ગ્રંથ એટલે ગીતા. એમાં કર્મ છે, જ્ઞાન છે. આ બધી વાતો સમજાવવાની હતી, એ પ્રાથમિકમાંથી લાવવાની હતી. અત્યારે આપણે પ્રાથમિકમાં મોટા ભાગે સંખ્યાવાચક શબ્દો છે, એ બહુ બેઝિક છે, એમાં આપણે બહુ પડતા નથી. એમાં બહુ ઝડપથી તમને 1-2 વસ્તુ તમને કહીને પછી આગળ ચાલું છું. આ જે આપણી સંખ્યાવાચક શબ્દ છે એને લખવાની પદ્ધતિ પણ બહુ વ્યવસ્થિત છે. 1 થી 100 તો તમે સરળતાથી લખી શકો. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આટલી વસ્તુ તો બરાબર ચાલે છે. પણ ત્યાર પછી 11મું લખાય છે એ જુઓ. 11 લખાય છે, એકાદશ, દ્વાદશ. આવી જ રીતે તમે 1 થી 100 સંખ્યા લખી શકો. પરંતુ જ્યારે સો શબ્દ જુઓ, શતમ,
અને બીજો છેલ્લો શબ્દ જુઓ સહસ્ત્રમ. 1 થી 100 સુધીની જે સંખ્યા છે, એકથી 100 સુધીની સંખ્યાને શબ્દોમાં ઉપરના કોઠા પ્રમાણે આપણે લખી શકીએ. 3 અંકોની સંખ્યાને શબ્દોમાં લખવા માટે પ્રથમ 2 અંકોની સંખ્યા શબ્દોમાં લખી તે પછી એક શબ્દ ઉમેરવો પડે છે, એ છે અધિક. 125 એકવિંશતિ અધિક શતમ. 399 છે. 31 અધિક ત્રયશતમ. આવા અધિક 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 આ રીતે આખી અહીંયા આ વાત ચાલતી હોય છે. અને ત્યાર પછી મિત્રો જે આપણે વાત કરવા માગીએ છીએ એ આ છે, જે આજના આપણા લેક્ચરની અંદર જે મહત્ત્વની બાબત છે, આટલી આપણે ગીતાની સામાન્ય જે ગીતાનો સામાન્ય પરિચય આપ્યા પછી આપણા 9મા અધ્યાયમાં પેપર છે. આપણે આ પેપર આગળ લઈ જવા માગીએ છીએ. અને બીજું પેપર છે જે 10મા અધ્યાયમાં, અને એ વાત છે એ છંદોની. છંદ એમ જોવા જાવ તો છંદ એ આપણો પ્રાણ છે મિત્રો. છંદ એ સંસ્કૃતનો શું છે? પ્રાણ છે. એવું કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે આપણું સાહિત્ય ગદ્યમાં, પદ્યમાં અને ચંપુમાં લખાયેલું છે. પરંતુ જે પદ્યમાં રમણીયતા છે, એ પદ્યની રમણીયતા આપણા દરેક છંદોમાં જોવા મળે છે. ગીતાનો પહેલો શ્લોક પણ તમે જુઓ, ભલે ધૃતરાષ્ટ્રના મુખમાં છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયોત્સવા મમકા પાંડવાશ્ચેવ કિમ કુર્વત સંજય. એક જ શ્લોક બોલ્યો, તેમ છતાં એની માનસિકતાના દર્શન થઈ ગયા કે ભાઈ મારા ને પાંડુના આ જે મારું તારું આ દુનિયામાં આવ્યું છે, એમાંથી મુક્તિ અપાવવા માટે છે ગીતા. માણસ આપણું જનરલી આયુષ્ય ભર્તુહરીએ 100 વર્ષનું કીધું છે. 100 વર્ષમાં 25 વર્ષ, આમ તો એમ કે છે 50 વર્ષ જ માણસ જાગતો રહે છે. 24 કલાક હોય એમાં 12 કલાક તો ઊંઘતો હોય. જાગ્યા કેટલા કલાક? એટલે હવે 50 વર્ષ થઈ ગયા. એ 50 વર્ષમાંથી બાલ્યાવસ્થાના વર્ષો જવા દો. તમે બાળક કેટલા વર્ષ સુધી ગણો છો? વર્ષે વર્ષે લોકો બદલાયા કરે. આપણે બહુ તો 16 વર્ષ સુધી ગણીએ બાલ્યાવસ્થા, પછી 17, 18 ધીરે ધીરે એ પુખ્ત થતો જાય, યુવાન થતો જાય. આવી પરિસ્થિતિમાં માણસ માત્ર 25 વર્ષથી શરૂ કરી 50-60 વર્ષ સુધી તો ભેગું જ કર્યા કરે છે. કોના માટે ભેગું કરે છે? કોના માટે ભેગું કરવાનું? સંતાનો માટે. અરે ગીતા એમ કે છે સંતાનને એવા પેદા કરો એ પોતાની વસ્તુ જાતે ઊભી કરે. ગીતા શા માટે લાવવાની છે? એટલા માટે, આ શીખવાડવા માટે આપણે લાવવાનું છે કે ભાઈ પોતાના સંતાનને એવા બનાવો કે તમારી મિલકત ઉપર શું કામ સંતાન આશા રાખે? खुदी को कर बुलंद इतना कि खुदा बंदे से खुद पूछे. हाँ, कि भाई તમારી જાતને તમે એવું બનાવો કે આપણને લાગે
કે આપણે ભેગું કરવાનું છે. આ વાત ગીતામાં હતી, એ બનાવવા માટે ત્યાં આવ્યું. અને આ જે પહેલો શ્લોક આપણો એ અનુષ્ટુપ છંદમાં છે. છંદો બે પ્રકારના છે, અક્ષરમેળ અને માત્રામેળ. યમાતારા જબાન સલગા આપણા આ ગણો છે, જે તમે 11મા 12મા ધોરણમાં તમને શીખવાડ્યા પણ હશે કે આ રીતે ભાઈ ગણમાપ થઈ શકે. તો આવું જે આપણું એક આખી છંદની સરસ મજાની પરંપરા છે. આ છંદની પરંપરામાં પહેલો જ જે છંદ છે એ આપણો અનુષ્ટુપ છે. અનુષ્ટુપ છંદ આવ્યો છે, એમાં પણ એક સરસ મજાની કથા છે. આખું રામાયણ એ અનુષ્ટુપ છંદમાં છે. અને આ રામાયણમાં ના રચયિતા વાલ્મીકી એક સવારે પ્રાતઃકાળમાં બ્રહ્મ મુહૂર્તમાં તમસા નદીના કિનારે સ્નાન કરવા માટે જતા હતા. ક્રૌંચ યુગલમાંનું હતું, એમાંના એકને પારઘીએ હની નાખ્યું, શિકારીએ મારી દીધું. એટલે બીજું પક્ષી માથું પછાડી પછાડીને મૃત્યુ પામ્યું. આ દ્રશ્ય કવિએ જોયું એટલે એમના હૃદયમાં શું ઉત્પન્ન થયું? શોક ઉત્પન્ન થયો. શોક શ્લોકાત્મ આગત. જે શોક હતો એ શ્લોકમાં પરિણમ્યો. અને એકદમ કવિ ગુસ્સે થઈ ગયા અને એકદમ જોરથી શાપ આપી દીધો. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ અગમઃ સાત્વસી તમા યત ક્રૌંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ. આ તો કહીને જતા રહ્યા. પછી ઘેર જઈને શાંતિથી બેઠા અને આ શ્લોક એમના મન ઉપર આમ ફરવા લાગ્યો. સરસ્વતીની કૃપાથી, બ્રહ્માની મદદથી સરસ્વતી આ શ્લોક એમના મન ઉપર ફેરવ્યો. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ અગમઃ શાશ્વતી સમા યત ક્રૌંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ. એમને તો એમ થયું કે આ એક મેં નવું વૃત્ત એટલે છંદ મારાથી નીકળી ગયો. પછી બ્રહ્માએ કીધું કે ભાઈ આ તમે વૃત્ત પ્રાપ્ત કર્યું છે, તમે રામ અને સીતાનું ચરિત્ર આ છંદમાં રચો અને જ્યાં સુધી આ પૃથ્વી ઉપર યાવત ચંદ્ર દિવા કરો, આ પૃથ્વી ઉપર જ્યાં સુધી ગંગામાં પાણી રહેશે અને સૂર્યના કિરણો પૃથ્વી ઉપર રહેશે ત્યાં સુધી રામાયણની કથા અમર રહેશે. કેમ રામાયણ આટલું મહત્ત્વ છે રામાયણનું? મિત્રો, આપણે આપણા સાહિત્યની અંદર આવા બધા ગ્રંથો લાવવા માગીએ છીએ. આપણે ઇલિયડ અને ઓડિસી આવું બધું ભણાવવા નથી માગતા. આપણી ત્યાં એવા ઉત્સવો નથી, મેરેજ એનિવર્સરી. આપણી ત્યાં લોકો બહુ ઉત્સાહથી ઉજવે કે ભાઈ મારે લગ્નને 1 વર્ષ પૂરું થયું. અલા ભાઈ, આ વર્ષ તો આ તો પશ્ચિમનું છે. એ લોકોને તો 1 વર્ષ ટક્યું એટલે ભયો હતું. 1 વર્ષ ટકી જાય એટલે તો એમને શું થાય કે હાશ, એટલે એની ઉજવણી કરતા હતા. આપણી ત્યાં તો મેરેજ એનિવર્સરીની જરૂર નથી. લગ્ન થયું એટલે એ સ્ત્રીની સ્મશાન યાત્રા એના પતિના ઘેરથી નીકળે, એ જ દાંપત્ય જીવનનો સૌથી ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ. આવા ગ્રંથો આપણી ત્યાં છે. એમાંનું જે છંદ છે અનુષ્ટુપ. અનુષ્ટુપ છંદની વ્યાખ્યા છે: પંચમમ લઘુ સર્વત્રમ, સપ્તમમ દ્વિચતુર્થયો, ગુરુ ષષ્ઠમ ચ પાદાંતે, શેષેપ્ય નિયમો મનઃ. અનુષ્ટુપમાં ચારેય પાદમાં 5મો અક્ષર લઘુ હોય છે, બીજો અને ચોથા પાદમાં 7મો અક્ષર ગુરુ હોય છે, બધા પાદોમાં છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. બાકીનો ભાગ રચનાકારની સ્વતંત્રતા ઉપર રહેલો હોય છે. આની અંદર કોઈ ઘનમાપ નથી. બધા જ છંદોમાં
એના ઘનનું માપ આપવામાં આવ્યું છે, પણ આ એક જ છંદ એવો છે કે એની અંદર ઘન માપ નથી. અક્ષરની વાત કરેલી છે, 8 અક્ષરના 4 ચરણ. યદા યદા હિ ધર્મસ્ય 8 અક્ષર, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સજામ્યહં, વસુદેવ સુતં દેવં કંસચાનૂરમર્દનમ, દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આ છંદમાં 8 અક્ષરના 4 ચરણો હોય છે, જે મેં તમને વાત કરી તેમ, જેનો છઠ્ઠો અક્ષર દરેક ચરણમાં ગુરુ હોય છે અને દરેક ચરણમાં 5મો અક્ષર લઘુ હોય છે, જ્યારેના બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ હોય છે અને પહેલા અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર ગુરુ હોય છે. પરંતુ સૌથી છંદોમાં કોઈ સરળમાં સરળ છંદ હોય તો એ છે માત્ર અનુષ્ટુપ. એટલા માટે રામાયણ, મહાભારત, પુરાણ આ બધું અનુષ્ટુપ છંદમાં આવ્યું. લોકભોગ્ય છંદ છે, લોકો સમજી શકે, વાંચી શકે અને એનો પ્રચાર પ્રસાર થઈ જશે. કેમ કવિને અઘરો છંદ નહોતો આવતો? સ્ત્રગધરા બહુ અઘરો છંદ, ય સૃષ્ટિ સૃષ્ટુરાધ્યા વહતે વિધિહુતમ વા, બહુ અઘરો છંદ. તમે છંદ સુધી ત્યાં પહોંચો ત્યાં સુધી તો તમે બોલતા બોલતા થાકી જાઓ, એવો અઘરો છંદ. પણ આ સાહિત્યમાં સૌથી સરળમાં સરળ વસ્તુ એ લાવવા માગતા હતા. આ સાહિત્ય એ જમાનામાં બોલચાલની ભાષાનું સાહિત્ય હતું અને લોકો સમજી શકે એટલા માટે આવા સરળ છંદોનો પ્રયોગ કરવામાં આવેલો છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ પણ બિલકુલ સરળ છંદ. ત્યાર પછી એક વસંત તિલકા છંદ છે. વસંત તિલકા છંદમાં ઉક્તા વસંત તિલકા તબ જાગૌગ, એનું આ બંધારણ છે. ગણમાપ છે એનું 14 સંખ્યા, ત ભ જ ગા ગા, 14 અક્ષરના 4 ચરણ, 8મા અને પદાંતે એમાં યતિ હોય છે. આ છંદની પણ મધુરતા એવી છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ત ભ જ ગા ગા, આ એનું બંધારણ છે. સંસ્કૃત કવિઓ માટે અત્યંત પ્રિય આ છંદ છે. વીર અને રૌદ્ર સ્વરૂપનું મિશ્રણ જ્યારે ચાલતું હોય, આ છંદની દરેક છંદની પાછળ એક વિશેષતા હોય છે મિત્રો. અનુષ્ટુપ છંદ એ વધારે પડતો શાંત રસનું નિરૂપણ કરવાનું હોય ત્યારે અનુષ્ટુપ ચાલે. રૌદ્ર રસ અને વીર રસનું મિશ્રણ કરવાનું હોય ત્યારે આ વસંત તિલકા છંદ ચાલે. વસંત તિલકા છંદ અંગે એનું બીજું નામ મધુ માધવી છે. દુર્ગા સપ્તસતીમાં આવતું વર્ણન આ છંદમાં છે. આ ઉપરાંત બિલહનની ચૌર પંચાસિકા પણ આ છંદમાં છે. આ છંદની વિશેષતા મોટા ભાગે સ્તોત્ર કાવ્યો માટે રહેલી હોય છે. બીજો એક સરસ મજાનો છંદ છે અને તે મંદાક્રાંતા. નામ કેવું સૂચવે છે? એનું નામ જુઓ, મંદાક્રાંતા, મંદમ મંદ આક્રાંત. આ છંદ ધીમેથી ગવાય પણ પાછો એમાં આક્રંદ પણ હોવું જોઈએ. એક છંદ છે આપણો હરિની. હરિની એટલે શું? હરણની પાછળ સિંહ પડ્યું હોય
અને હરિની છંદ આમ ગભરાતી ગભરાતી હરની ચાલે ને એ રીતે ગવાય. શિખરની છંદ, શિખર ઉપરથી પાણી પડે ને આમ ખડખડ ખડખડ આમ વહેતું જાય, તમે અવાજ સાંભળ્યો હશે, પહાડ ઉપરથી જેમ પાણી પડે એ નામોની પણ આ વિશેષતા છે. આ મંદાક્રાંતા છંદના એક બે ઉદાહરણ જોઈએ. મંદાક્રાંતા 17 અક્ષરનો છંદ છે. 17 અક્ષરના 4 ચરણ, મ ભ ન ત ત ગા. ચોથા 10મા અને 17મા પદાંતેની યતિ છે. સુપ્રસિદ્ધ શ્લોક આપણો મંદાક્રાંતા છંદમાં છે. બહુ તમને જે સાંભળેલા હોય એવા જ ઉદાહરણો આપું છું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભયભયહરમ સર્વલોકૈકનાથમ. મંદાક્રાંતા છંદ છે. અને મંદાક્રાંતા છંદનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જો કોઈ જગ્યાએ હોય તો એ કાલિદાસનું છે મેઘદૂત. આખું કાવ્ય મંદાક્રાંતા છંદમાં. કશ્ચિત કાંતા વિરહ ગુરુના સ્વાધિકારાત પ્રમત્તઃ શાપે નાસ્તમ ગમિત મહિમા વર્ષભોગ્યેન ભરતુઃ યક્ષશ્ચક્રે જનકતનયા સ્નાન પુણ્યોદકેષુ સ્નિગ્ધછાયા તરુષુ વસતિમ રામગિરિયાશ્રમેષુ. બહુ સરસ, એકદમ આખું કાવ્ય તમે જુઓ. પણ એની આ સંસ્કૃતની મજા છે મિત્રો. સંસ્કૃતના જ્યારે શ્લોકો એક પછી એક છંદોમાં જ્યારે ગવાતા હોય, સંસ્કૃતની મજા જ એના છંદોમાં છે. આપણી ત્યાં એક પ્રસિદ્ધ ગુજરાતીનો છંદ છે, તમને ખબર છે? આપણે અહીંયા એક ચિત્ર દોરાઈ રહ્યું છે, રનમલની ચોકી. પેલી બાજુ તમે જોતા હોય તો આપણી ત્યાં ગુજરાતીમાં રનમલ છંદ છે. ગુજરાતીમાં કયો છંદ છે? રનમલ છંદ છે. એ આપણી રનમલની ચોકી ઉપરથી આવેલો એ છંદ છે. આપણને આપણો પણ ઇતિહાસ ખબર હોવો જોઈએ. કોઈ આપણને પૂછે કે ભાઈ તમે ઈડરના છો, તો ઈડરના સાહિત્ય ઉપરથી છંદ આવ્યો છે. કયો છંદ? તો કયો છંદ છે? રનમલ. અને એ રનમલની ચોકી જે છે એના ઉપરથી એ છંદનું નામ આપવામાં આવ્યું છે રનમલ. ગુજરાતીના ઘણા બધા કાવ્યો રનમલ છંદમાં લખાયેલા છે. આવો જે મંદ રીતે આક્રાંત થાય, સરદયના ભાવના મન ઉપર ધીરે ધીરે એકદમ સરસ મજાનું આક્રાંત થાય, ઘાટી અસર થઈ જાય એવો છંદ એટલે મંદાક્રાંતા. અને પાછું એની વિશેષતા કઈ છે? વર્ષા ઋતુનું વર્ણન હંમેશા મંદાક્રાંતા છંદમાં થાય. કેમ મિત્રો સંસ્કૃતની જરૂર છે? હું તમને આ બતાવું છું. આપણી ત્યાં દરેક ઋતુ, દરેક સ્તોત્ર, દરેક રસ માટે જુદા જુદા છંદો છે. આપણે ત્યાં સંસ્કૃતમાં 3 વચન છે: એક વચન, દ્વિવચન અને બહુવચન. કેટલીક વસ્તુ એક વચનમાં થાય, ત્યારે ગુજરાતીમાં એક વચન અને બહુવચન જ છે, દ્વિવચન નથી. આપણે હાથની વાત કરતા હોય ત્યારે હાથ 2 જ છે, આપણી જોડે 4 હાથ નથી, દ્વિવચનમાં વાત થાય. આંખોની વાત કરતા હોય દ્વિવચનમાં થાય. જગતઃ પિતરો વંદે, દ્વિવચન છે. માતા પિતા કેટલા હોય? 2 જ હોય. આપણે એમ ના કહીએ મારા ઘણા બધા માતા પિતા છે. આ ભાષાની વિશેષતા છે કે કેટલીક વસ્તુ 2 જ છે. સૂર્ય અને ચંદ્રની વાત થતી હોય ત્યારે દ્વિવચનમાં જ થાય. સૂર્ય અને ચંદ્ર છે, ત્રીજું કોઈ છે જ નહીં. એટલા માટે આ જે મહત્ત્વ છે
છંદોનું, આ ભાષાનું એ છે. ત્યાર પછી ઉપજાતિ, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા બેનું મિશ્રણ છે. એવો એક છંદ છે ઉપજાતિ, 11 અક્ષરના 4 ચરણ હોય. ત ત જ ગા ગા અને ત જ ત જ ગા ગા બંનેનું બંધારણ બદલાય છે. પહેલી લાઈનનું અને બીજી લાઈનનું, પહેલા ચરણનું, બીજા ચરણનું. એટલા માટે એને કહેવામાં આવે છે ઉપજાતિ. ઉપજાતિ છંદ કોઈ પણ 2 છંદનું મિશ્રણ હોય તો પણ ઉપજાતિ બને. ક્ષેમેન્દ્રએ આ પણ વ્યાખ્યા આપી છે કે એક છંદની અંદર 2 છંદનું મિશ્રણ કરો તો એ ઉપજાતિ છે. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. આ એક સરસ મજાનો ઉપજાતિ છંદમાં છે. અને એક છંદ હજુ હું લઉં, અને એટલા માટે લઉં કે એ છંદ સંસ્કૃત સાહિત્યનો એમ કહેવાય ને કે જાણે પિતા હોય એવો છંદ છે. અને એ કયો? શાર્દુલ વિક્રીત. શાર્દુલ વિક્રીત જ્યારે ગવાય ત્યારે એક વાતાવરણ આખું એકદમ રમણીય થઈ જાય. શાર્દુલ વિક્રીતમાં કેવું છે તો આ 19 અક્ષરનો છંદ છે. અને આ 19 અક્ષરના કુલ 4 ચરણ હોય છે. આ છંદની વિશેષતા કહીને હું તમને કહું. આ છંદમાં 19 અક્ષરના 4 ચરણ, તેમાં યતિ 12મા સ્થાને છે અને પદાંતે 19મા અક્ષરે. એક પ્રેમિકા પોતાના નવા પ્રેમીને પત્ર લખી રહી છે, અથવા કોઈ પ્રેમીએ પોતાની પ્રેમિકાને પત્ર લખ્યો. એટલે એની પ્રેમિકાએ કહ્યું, બારે થો ભીષમાસ જો સતત ગા શાર્દુલ વિક્રીડિતમ. જો તમે આવું સરસ મજાનું લખશો તો હું લગ્ન કરવા માટે હજુ 12 મહિના થોભી જઈશ કે આવા સરસ મજા. પણ કહેવાનો ભાવાર્થ છે 12મા અક્ષરે શું છે? યતિ છે. બારે થો ભીષમાસ જો સતત ગા શાર્દુલ વિક્રીડિતમ. આ છંદ સરસ મજાની આપણી પ્રાર્થના, વિશ્વ પ્રસિદ્ધ પ્રાર્થના ગવાય છે. 2 લીટી હું તમને ગાઉં. અને આ છંદની વિશેષતા એ છે, આ એક જ એવો છંદ છે જે 2 રીતે ગવાય છે. જો પ્રાર્થના તો તમે સાંભળી જ હશે, તેમ છતાં હું તમને બીજો શ્લોક કહું. આ તો તમે દરરોજ જોતા હશો. યા કુંદેન્તુજહાર હાર ધવલા યા સુબ્રતાસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. આ છંદને કેવી રીતે ગવાય છે? યા કુંદેન્તુજહાર હાર ધવલા યા સુપ્રભાસ્તાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા. આપણો સામાન્ય રાગ છે.
પણ આ છંદ જ્યારે લગ્નમાં ગવાતો હોય ત્યારે એકદમ વાતાવરણ આખું મંગલમય કરી દે છે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરવણવતી વેદિકા ક્ષિપ્રાવેતવતી મહાસુરનદી ખ્યાતા ગયા ગંડકી પુણ્યા પુણ્યજલે સમુદ્ર સહિતા કુર્વંતુ વો મંગલમ. લાગે છે કોણ ગઈ શકે તમારામાં? ખેંચવો પડે. આમે ગાયો ને ત્યારે શું કરવો પડે છે? ગળામાંથી એને ખેંચવો પડે. આ છંદની વિશેષતા છે. રાજાના પરાક્રમોના વર્ણનમાં શાર્દૂલ વિકળિત છંદનો ઉપયોગ થાય છે. સંસ્કૃત કવિઓને સૌથી વધારેમાં વધારે પ્રિય અને શ્રોતાઓનું કર્ણપ્રિય આ છંદ છે. આટલે સુધીનું મિત્રો આપણે અહીંયા લીધું. આ છંદની એક સરસ મજાની વિશેષતા છે. આ આપણું જે સંસ્કૃત છે એનું મહત્ત્વ છે, એના છંદોનું મહત્ત્વ છે. પહેલાં મેં એક લેક્ચરમાં તમને થોડુંક ગીતા વિશે કહ્યું. આપણા 2 પેપર હતા, પેપર 9 અને પેપર 10. પેપર 9માં શ્રીમદ ભગવદ્ ગીતા હતી, એટલે મેં તમને આટલી બધી વાત કરી. ગીતાનું મહત્ત્વ, ગીતા શું છે? ગીતા કોઈ પણ જીવનમાં પડતી મુશ્કેલીનું સમાધાન એટલે ગીતા. તમે દુઃખી થઈ જાઓ અને એકવાર ગીતાનું પુસ્તક ઉઠાવો અને વાંચો, પછી તમે એમાંથી નીકળી જાઓ. આવું સરસ મજાનું આપણું ગીતાનું પેપર પણ છે અને આ છંદનું પેપર છે. આપ બધા ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ.